રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ મુસ્લિમ કોર કમિટી અને વિવિધ સંગઠનો દ્વારા કચ્છભરમાં ડિમોલિશનની પ્રક્રિયાની વિરુદ્ધમાં કચ્છ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં તંત્ર દ્વારા પાઠવવામાં આવતી નોટિસો નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની અવમાનના કરતી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી। આ સમગ્ર પ્રક્રિયા પૂર્વગ્રહ સાથે કરવામાં આવી રહી છે તે સ્પષ્ટ જણાઈ આવે છે। ગરીબ લોકો તેમજ નાના ધંધાર્થીઓ જ કનડગત કરવામાં આવે છે, જ્યારે કચ્છભરમાં મોટા વગદારો અને સત્તાધારી સરકારના મળતિયાઓ મોટા પ્રમાણમાં દબાણો અને જમીનો દબાવી ઉઠેલ છે। તે છતાં તેમના ઉપર કોઈ કામગીરી ન થવી એ ગંભીર બાબત છે। આ સમગ્ર મુદ્દે યોગ્યસરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। કાળઝાળ ગરમીમાં ગરીબ લોકો ઘર વિહોણા ન થાય તેવો માનવીય અભિગમ દાખવી અને કાર્યવાહી કરવામાં આવે તેવી શરૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને મુસ્લિમ કોર કમિટી, ફલાહુલ મુસ્લિમીન તેમજ અન્ય જાગૃતિ સંગઠનોના આગેવાનો, પીડિત પરિવારો અને જાગૃતિ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ કચ્છ કલેક્ટર શ્રીની કચેરીએ આપણે એક એવા મુદ્દાને લઈને ઉપસ્થિત થયા છીએ। દબાણ કે મકાન તોડવાની પરિસ્થિતિ ક્યારે ઉદ્ભવી છે? જ્યારે તમે નાના ગરીબ લોકોને, નાના ધંધાર્થીઓને તમે મકાન અથવા એમના ધંધા માટે જગ્યાઓ નથી ફાળવી। તમને ફક્ત ઉદ્યોગપતિઓ દેખાય છે, એમને હજારો એકર રણ હોય કે કચ્છની જમીનો હોય તે પધરાવી દેવામાં તમને જરા જેટલી શરમ ના આવતી હોય અને 100 વારનો એક પ્લોટ અગર ગરીબ ઘરના લોકોને જોઈએ તો એને ન મળતું હોય, એટલે પ્રથમ તો તમને તંત્ર અને સરકારને શરમ આવી જોઈએ। આજે તમે નાના જે ધંધાર્થીઓ છે, ગરીબ લોકો છે, એમને જ્યારે તમે આવી રીતે કનગડત કરી રહ્યા છો તે ગેરવ્યાજબી છે। સાથે ગત દિવસે અમે નખત્રાણા મામલતદાર પાસે પણ ગયેલા અને એમને પણ જણાવ્યું કે સાહેબ તમે જે નોટિસ પાઠવી રહ્યા છો તે નોટિસ મનસ્વી છે, કારણ કે 13/11/2024નો નામદાર સુપ્રીમ કોર્ટનો એક ગાઈડલાઈન છે, જેનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે જે મુદ્દાઓ આવરવામાં આવે સાથે 48 કલાકમાં કોઈ પણ વ્યક્તિનું મકાન હોય કે એનો ધંધાર્થીનો જગ્યા હોય તે 48 કલાકની મુદત આપીને તોડી ન શકાય, તે છતાં તમે જો તાનાશાહીપૂર્વક અને દબંગાઈપૂર્વક જો આ તોડવાની પ્રક્રિયા કરો છો તે યોગ્ય નથી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, કચ્છ।